Today we are going to start semester 2 of BBA. In that we are going to start unit number 2 and chapter name is depreciation account. Friends, first of all, what is the meaning of depreciation? Depreciation એટલે શું? તો સિમ્પલ વર્ડ્સની અંદર તમે 11-12ની અંદર જે શીખેલા છો, ડેપ્રિસિએશન મીન્સ ઘસારો, કે જે ફિક્સ અસેટ્સની વેલ્યુમાં રિડક્શન થાય, એ જે રિડક્શન કરેલી વેલ્યુ હોય એ વેલ્યુને આપણે ડેપ્રિસિએશન કન્સિડર કરીએ. સિમ્પલ વર્ડ્સની અંદર રિડક્શન ઇન વેલ્યુ ઓફ અસેટ ઇઝ નોન એઝ ડેપ્રિસિએશન. પણ આ જનરલ મિનિંગ છે, આને થોડુંક આપણે સ્પેસિફિક મિનિંગ કરવો પડે, કેમ કે આ પરફેક્ટ ડેફિનેશન નથી ડેપ્રિસિએશન માટે. સૌથી પહેલાં રિડક્શન ઇન વેલ્યુ ઓફ અસેટ. તો અસેટ બે ટાઈપની હોય, એક કરંટ અસેટ્સ અને એક નોન કરંટ અસેટ્સ, બરાબર. અને કરંટ અસેટ્સની વેલ્યુમાં રિડક્શન થાય તો એને ડેપ્રિસિએશન ના કહેવાય. લાઈક રિડક્શન ઇન વેલ્યુ ઓફ સ્ટોક, તો એ ડેપ્રિસિએશન નથી, બરાબર. તો નોન કરંટ અસેટ્સની અંદર પણ લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ છે, ફિક્સ અસેટ છે, ફિક્સ અસેટની અંદર ટેન્જિબલ, ઇન્ટેન્જિબલ. તો આમાંથી ખાલી ટેન્જિબલ ફિક્સ અસેટ્સ જે છે એની વેલ્યુમાં રિડક્શન થાય તો એને ડેપ્રિસિએશન કહેવાય, રાઈટ. સો આપણે એક સ્પેસિફિક કરીએ ડેફિનેશન, તો શું થાય? રિડક્શન ઇન વેલ્યુ ઓફ ટેન્જિબલ ફિક્સ અસેટ ઇઝ નોન એઝ ડેપ્રિસિએશન, બરાબર. હજી આની અંદર આપણે થોડુંક મિનિંગ આપણે સ્પેસિફાઈ કરવો પડશે. તો આપણે જોઈએ પહેલાં ડેફિનેશન શું છે, મિનિંગ. ડેપ્રિસિએશન મીન્સ ગ્રેજ્યુઅલ એન્ડ પરમનન્ટ રિડક્શન ઇન વેલ્યુ ઓફ ફિક્સ અસેટ ડ્યુ ટુ. 3 પોઈન્ટના લીધે જો રિડક્શન થાય ને તો જ એને આપણે ડેપ્રિસિએશન કહેશું. ફિક્સ અસેટની વેલ્યુમાં કોઈ પણ રીતે રિડક્શન થાય અથવા વેલ્યુ ડિક્રીઝ થાય તો એને આપણે ડેપ્રિસિએશન નહીં કહીએ. તો કયા રીઝનના લીધે વેલ્યુ રિડ્યુસ થાય તો આપણે એને ડેપ્રિસિએશન કન્સિડર કરશું? એના માટેના 3 પોઈન્ટ છે. ફર્સ્ટ, ડ્યુ ટુ ફિઝિકલ વિયર એન્ડ ટીયર. હવે આ શું છે? ફિઝિકલ વિયર એન્ડ ટીયર મીન્સ કે તમે જે અસેટ નોર્મલ કોર્સની અંદર યુઝ કરશો અને એના લીધે તમારી અસેટની વેલ્યુ જે રિડ્યુસ થાય છે, તો એ રિડ્યુસ થયેલી વેલ્યુને આપણે ડેપ્રિસિએશન તરીકે કન્સિડર કરશું. ફોર એક્ઝામ્પલ, તમે કોઈ મોબાઈલ ફોન પરચેસ કરેલો હોય, એ મોબાઈલ ફોન તમે 2 કે 3 મહિના સુધી યુઝ કરો અને પછી એની વેલ્યુ તમે સેલ કરવો હોય, સપોઝ એ ફોન સેલ કરવો હોય, તો એની વેલ્યુ ઓછી આવશે, બિકોઝ એ હવે સેકન્ડ હેન્ડ છે. જે નવો ફોન હશે એટલા ફીચર્સ એની અંદર હવે નહીં હોય, બરાબર. તો આ જે વેલ્યુ રિડ્યુસ થઈ એને ડેપ્રિસિએશન કહેવાય, બિકોઝ તમે યુઝ કરેલો ફોન છે, સેકન્ડ હેન્ડ ફોન થઈ ગયો, અસેટ જૂની થઈ ગઈ છે, બરાબર. એની એફિશિયન્સી પહેલાં જેટલી નવા ફોન અથવા નવી અસેટ હોય એના જેટલી હવે નહીં હોય. તો આ જે રિડક્શન થયું છે વેલ્યુમાં એને ડેપ્રિસિએશન કહેવાય. નેક્સ્ટ, પેસેજ ઓફ ટાઈમ ઓર પાસેજ ઓફ ટાઈમ. હવે આ શું છે? સપોઝ તમે કોઈ અસેટ પરચેસ કરી પણ એ યુઝ નથી કરતા, એમને રાખી મૂકો છો અને પછી 5 કે 6 મહિના પછી તમને એમ થાય કે હવે આને સેલ કરી નાખ્યું છે, તો એની વેલ્યુમાં રિડક્શન આવશે. તો એ જે રિડક્શન છે એ પણ ડેપ્રિસિએશન છે. સિમ્પલ એક્ઝામ્પલ, આપણે જે મોબાઈલ ફોનનું એક્ઝામ્પલ જોયું હતું એ જ જોયા. તમે નવો ફોન પરચેસ કર્યો, એને તમે યુઝ નથી કરતા, એઝ ઇટ ઇઝ જે રીતે જે કન્ડિશનમાં લાવ્યા હતા એ જ કન્ડિશનમાં રાખી દીધો છે, બરાબર. હવે 6 મહિના પછી તમને એવું થાય કે મને આ ફોન નથી ગમતો, મારે સેલ કરી દેવો છે, રાઈટ. તો સપોઝ તમે 10,000 રૂપીસમાં ફોન પરચેસ કરેલો હશે, હવે તમે ફોન સેલ કરશો, તમે યુઝ નથી કર્યો, એઝ ઇટ ઇઝ બોક્સની અંદર એમનેમ જ છે, છતાં એની વેલ્યુ ઓછી થઈ જશે. રીઝન, વોરંટી ઓછી થઈ ગઈ. 6 મંથ્સ, હવે 1 યરની વોરંટી આવતી હોય કોઈ પણ ફોનની અંદર, બરાબર. તો હવે 6 મંથ્સ તમે યુઝ નથી કર્યો, ફોન યુઝ નથી થયો, ફિઝિકલ વિયર એન્ડ ટીયર નથી, પણ પેસેજ ઓફ ટાઈમ છે, કે ટાઈમ સ્પેન્ડ થઈ ગયો, ટાઈમ લેપ્સ થઈ ગયો છે, એના લીધે એની વેલ્યુમાં રિડક્શન થયું છે. કોઈ પણ માણસ હવે તમે ફોન સેલ કરશો તો એને 6 મંથ્સની વોરંટી જ મળશે, બરાબર. તો આ રીઝનના લીધે જે અસેટની વેલ્યુમાં રિડક્શન થાય છે તો એને ડેપ્રિસિએશન કહેવાય. અને થર્ડ થિંગ, ઓબ્સોલેસન્સ, દેટ ઇઝ આઉટડેટેડ ડ્યુ ટુ ટેકનોલોજીકલ ચેન્જીસ. હવે તમને બધાને ખબર હશે કે ઇલેક્ટ્રોનિક આઇટમ્સની અંદર વિધિન 1 or 2 મંથ્સ ટેકનોલોજી ચેન્જ થઈ જાય છે, બરાબર. તમે મોબાઈલ ફોન પરચેસ કર્યો હોય અને 5 કે 6 મહિના પછી સેલ કરવા જાઓ, ભલે તમે રેગ્યુલર બેઝિસ ઉપર વ્યવસ્થિત રીતે એને કવર રાખેલું હોય, ટફન ગ્લાસીસ રાખેલા હોય, બરાબર, પણ એની ટેકનોલોજી ચેન્જ થઈ જાય. સપોઝ પહેલાં એવું હતું કે કીપેડવાળા ફીચર્ડ ફોન આવતા, પછી સ્માર્ટફોન આવ્યા,
પછી એની અંદર પણ ઘણા બધા ચેન્જીસ આવે છે કે ફેસ ડિટેક્શનથી અનલોક થઈ જાય ફોન, ફિંગર સેન્સરથી અનલોક થાય, બરાબર. તો આવી રીતે નવી ટેકનોલોજી આવતી હોય તો તમારી પાસે જે જૂનું મોડેલ હશે એની વેલ્યુ રિડ્યુસ થઈ જશે જેવી નવી ટેકનોલોજી આવશે. એટલે તમને ખબર હશે કે તમે સપોઝ 15-20 દિવસ પહેલાં ફોન પરચેસ કર્યો હોય અને માર્કેટમાં સેમ કંપની નવો ફોન લોન્ચ કરે તો તમારા ફોનની પ્રાઇસ ઘણી બધી રિડ્યુસ થઈ ગઈ હોય. તો આ શું કામ એને એવું થાય? કેમ કે નવા ફોનની અંદર નવા ફીચર્સ આવી ગયા, નવી ટેકનોલોજી આવી ગઈ છે, તો જેનાથી જૂની ટેકનોલોજીવાળી જે ફોન છે એની વેલ્યુ રિડ્યુસ થઈ જાય છે. તો આવી રીતે આઉટડેટેડ થઈ ગયું હોય, ટેકનોલોજીકલ ચેન્જ હોય, કસ્ટમરની ડિમાન્ડમાં ચેન્જ થઈ જતો હોય, તો આ બધા રીઝન્સના લીધે જે કોઈ પણ અસેટની વેલ્યુમાં રિડક્શન થાય એને ડેપ્રિસિએશન કહેવાય. તો આ 3 પોઈન્ટના લીધે જ જો ફિક્સ અસેટની વેલ્યુ રિડ્યુસ થાય તો જ આપણે એને ડેપ્રિસિએશન તરીકે કન્સિડર કરશું. નંબર 1, ફિઝિકલ વિયર એન્ડ ટિયર, પેસેજ ઓફ ટાઈમ એન્ડ ઓબ્સોલેસન્સ. આ 3 સિવાય બીજી કોઈ પણ રીતે અસેટની વેલ્યુ રિડ્યુસ થાય તો એને આપણે ડેપ્રિસિએશન નહીં કહીએ. સિમ્પલ એક્ઝામ્પલ, સપોઝ તમે એક કાર પરચેસ કરેલી છે 5 લાખ રૂપીસની, બરાબર, અને કાર તમે પરચેસ કરી અને જાઓ છો, હજી શોરૂમમાંથી બહાર નીકળ્યા અને ડાયરેક્ટલી ડિવાઈડરમાં ભટકાડી દીધી, બરાબર. હવે એ એવી એક્સિડન્ટ થયું કે એની વેલ્યુ 5 લાખની જગ્યાએ હવે અત્યારે તમારે સેલ કરી દેવી હોય ને તો એના 3 લાખ રૂપીસ મળે એમ જ છે. ખાલી 2 લાખ રૂપીસનો તમારી વેલ્યુ ઘટી ગઈ, રિડ્યુસ થઈ ગઈ, બરાબર, બિકોઝ ઓફ એક્સિડન્ટ. તો હવે આ જે 2 લાખ રૂપીસનું રિડક્શન છે એ ડેપ્રિસિએશન કહેવાય? તો એનો આન્સર આવશે નો, એ ડેપ્રિસિએશન નથી. ફિઝિકલ વિયર એન્ડ ટિયર નથી. નોર્મલ કોર્સમાં તમે યુઝ કરો તો એવરી ડે એક્સિડન્ટ થાય એવું નથી, બરાબર. તો નોર્મલ કોર્સની અંદર નોર્મલ સિચ્યુએશનમાં આ રીતે તમારા અસેટની વેલ્યુ રિડ્યુસ નહીં થાય. તમે રેગ્યુલર બેઝિસ ઉપર કાર લઈને નીકળો, એક્સિડન્ટ ના થાય તો એની વેલ્યુ રિડ્યુસ નહીં થાય. પાસેજ ઓફ ટાઈમ ઓર પેસેજ ઓફ ટાઈમ, તો હજી તો શોરૂમમાંથી લઈને જ નીકળાતી બહાર, તો એમાં તો ટાઈમ સ્પેન્ડ થવાનો કોઈ મિનિંગ જ મીન્સ પોઈન્ટ જ નથી. તો એના લીધે પણ આપણી અસેટની વેલ્યુ રિડ્યુસ નથી થઈ. અને થર્ડ, ઓબ્સોલેસન્સ, આઉટડેટેડ ટેકનોલોજી પણ નથી થઈ, હજી તો 1 કલાક પહેલાં જ કાર પરચેસ કરી હતી. તો આ જે 2 લાખ રૂપીસનું રિડક્શન છે એને ડેપ્રિસિએશન નહીં કહીએ. એ શું થશે? લોસ. આપણે અસેટની વેલ્યુમાં રિડક્શન થયું છે ડ્યુ ટુ એક્સિડન્ટ, લોસ ડ્યુ ટુ એક્સિડન્ટ. તો એ ડેપ્રિસિએશન નથી. ડેપ્રિસિએશન કોને કહેશું? જો આ 3 પોઈન્ટમાંથી એક પોઈન્ટના લીધે જો આપણી અસેટની વેલ્યુ રિડ્યુસ થતી હોય તો જ આપણે એને ડેપ્રિસિએશન કહેશું. ક્લિયર? આઈ હોપ બધાને ક્લિયર થઈ ગયું હશે ડેપ્રિસિએશન એટલે શું. કેરેક્ટરિસ્ટિક્સ. ફર્સ્ટ પોઈન્ટ, ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ ફિક્સ અસેટ્સ ઓફ ધ બિઝનેસ. બિઝનેસની જે ફિક્સ અસેટ્સ હોય એના ઉપર જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય. તમારી પર્સનલ અસેટ હોય એના ઉપર ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું નહીં થાય, બિકોઝ આપણે બુક્સ ઓફ અકાઉન્ટ્સ બિઝનેસના મેન્ટેન કરતા હશું અને એની અંદર બિઝનેસની જે ફિક્સ અસેટ્સ હોય એનું ડેપ્રિસિએશન જ આપણે રેકોર્ડ કરવાનું થશે. રિડક્શન ઇન વેલ્યુ ઓફ એન અસેટ ડ્યુ ટુ યુસેજ મીન્સ ડેપ્રિસિએશન. આ પોઈન્ટ જે મિનિંગની અંદર ડેફિનેશનની અંદર 3 પોઈન્ટ આપણે કવર કર્યા હતા એ જ પોઈન્ટ ફરીવાર રિપીટ થાય છે. થર્ડ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, ડેપ્રિસિએશન ઇઝ અ નોન કેશ એક્સપેન્સ. હવે નોન કેશ એક્સપેન્સ એટલે શું? આ એક્સપેન્સ છે, અસેટની વેલ્યુમાં રિડક્શન થાય છે એટલે એક્સપેન્સ છે, પણ આ કેશ એક્સપેન્સ નથી, નોન કેશ એક્સપેન્સ છે. મિનિંગ, નોન કેશ એક્સપેન્સ એટલે આપણે કોઈને એકચ્યુઅલમાં પેમેન્ટ નથી કરવાનું. સપોઝ સેલરી એક્સપેન્સ છે, આપણે ત્યાં એમ્પ્લોય વર્ક કરતા હોય, સેલરી આપણે એને પે કરીએ, તો એ સેલરી કેશ એક્સપેન્સ છે, આપણે એકચ્યુઅલમાં એમ્પ્લોયને સેલરી પે કરવી પડશે. રેન્ટ એક્સપેન્સ, આપણું જે પ્રીમાઇસીસ હોય બિલ્ડિંગ એ આપણે રેન્ટ ઉપર રાખેલું હોય તો એનું રેન્ટ આપણે એકચ્યુઅલમાં પે કરવું પડશે. ખાલી બુકમાં એવી એન્ટ્રી કરી દે કે 10,000 રૂપીસ રેન્ટ એક્સપેન્સ, તો થોડીને ચાલશે. જે લેન્ડલોર્ડ હશે, મકાન માલિક, એને આપણે એકચ્યુઅલમાં રેન્ટ પે કરવું પડશે, રાઈટ? તો આ બધા જે એક્સપેન્સીસ છે એ કેશ એક્સપેન્સ છે. અને ડેપ્રિસિએશન નોન કેશ એક્સપેન્સ છે, આપણે કોઈને પે નથી કરવાનું, એ ખાલી બુક વેલ્યુ આપણે રિડ્યુસ કરીએ છીએ, બુક એન્ટ્રી જ છે, બરાબર. ફિક્સ અસેટની વેલ્યુમાં રિડક્શન માટેની એક બુક એન્ટ્રી છે. તો એ ડેપ્રિસિએશનનો જે એક્સપેન્સ છે એ આપણે કોઈને પે નથી કરવાનો, એન્ડ ધેટ ઇઝ વાય ઇટ ઇઝ નોન એઝ નોન કેશ એક્સપેન્સ. નેક્સ્ટ, depreciation is a revenue expense and it is to be debited to profit and loss account. Every year profit and loss account માં આપણે depreciation as a revenue expense લખવું પડે on debit side. Debit side profit and loss account માં every year depreciation expense આપણે મેન્શન કર્યા.
Next, depreciation amount is written off from the value of fixed asset at the end of an accounting year. હવે depreciation calculate ક્યારે કરવાનું? તો એક સ્પેસિફિક ટાઈમ છે જ્યારે આપણું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થતું હોય ત્યારે. એટ ધ એન્ડ ઓફ ધ અકાઉન્ટિંગ યર વિલ કેલ્ક્યુલેટ ડેપ્રિસિએશન. કોઈ પણ ટાઈમે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ ન કરવાનું, બરાબર, એક્સેપ્ટ ફ્યુ થિંગ્સ કે જ્યારે તમે વચ્ચેથી સેલ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, તમે તમારું અકાઉન્ટિંગ યર 31 માર્ચના કમ્પ્લીટ થતું હોય અને તમે 31 ડિસેમ્બરના એક અસેટ સેલ કરી નાખો છો, તો ડેપ્રિસિએશન 31 ડિસેમ્બરે કેલ્ક્યુલેટ કરવું પડશે, પણ જે અસેટ સેલ કરી છે એના માટે જ. સપોઝ તમારી પાસે 5 અસેટ છે, મશીનરી 1 2 મશીનરી 5, 1 2 3 4 5, એમાંથી મશીનરી 1 એક જ તમે સેલ કરો છો, તો મશીનરી 1નું ડેપ્રિસિએશન જ 31 ડિસેમ્બરે કેલ્ક્યુલેટ થાય. બાકીના મશીનરી 2 ટુ મશીનરી 5, આ 4 મશીનરીના ડેપ્રિસિએશન યર એન્ડ એટલે કે 31 માર્ચે કેલ્ક્યુલેટ કરવાનું થાય, બરાબર. તો જે કોઈ પણ ડેપ્રિસિએશન છે એ આપણે યર એન્ડના કેલ્ક્યુલેટ કરવાનું થાય છે. આના સિવાય હજી એક પોઈન્ટ છે કે જેટલા ટાઈમ માટે આપણે અસેટ યુઝ કરેલી હોય એટલા ટાઈમ માટેનું જ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય. જેમ એક એક્ઝામ્પલ તો આપણે જોયું કે વચ્ચે સેલ કરી દઈએ. હવે ઘણીવાર એવું થશે કે આપણે વચ્ચેથી અસેટ પરચેસ કરતા હોય. ફોર એક્ઝામ્પલ, મેં અસેટ પરચેસ કરી છે 1 જુલાઈએ અને મારું અકાઉન્ટિંગ યર કમ્પ્લીટ થાય છે 31 માર્ચના. તો મારે જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ 9 મંથ્સનું ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય, બરાબર. અને મેં વચ્ચેથી અસેટ સેલ કરી હોય તો ફ્રોમ ધ બિગિનિંગ ઓફ ધ યર ટીલ ધ ડેટ ઓફ અસેટ સોલ્ડ એટલા ડ્યુરેશનનું જ આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય. ઇન શોર્ટ, ડેપ્રિસિએશન આપણે અસેટ જેટલો ટાઈમ યુઝ કરેલી હોય બિઝનેસમાં એટલા ટાઈમ માટેનું જ કેલ્ક્યુલેટ કરવાનું થશે. એના સિવાયનું જે અસેટ આપણી પાસે સ્ટાર્ટિંગથી લઈ યર એન્ડ સુધી હશે એનું ડેપ્રિસિએશન ફૂલ યરનું કેલ્ક્યુલેટ કરવાનું થશે, બરાબર. તો આ એક પોઈન્ટ આની અંદર લખેલો નથી પણ એ ઇમ્પોર્ટન્ટ છે. નેક્સ્ટ, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ટુ બી કન્સિડર્ડ વાઇલ અસર્ટેનિંગ ડેપ્રિસિએશન. ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે આપણે કેટલા પોઈન્ટ્સ ધ્યાનમાં રાખવા પડે અને કઈ કઈ વસ્તુ એની અંદર ઇમ્પોર્ટન્ટ છે. તો એની અંદર 3 વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે. એમાંથી સૌથી પહેલું છે કોસ્ટ ઓફ અસેટ. કોસ્ટ ઓફ અસેટ એટલે શું? નોર્મલી બધા લોકોને એવું થતું હોય કે કોસ્ટ ઓફ અસેટ મીન્સ પરચેસ પ્રાઇસ. આપણે જે અસેટ પરચેસ કરીએ છીએ એના માટે જે પેમેન્ટ કરીએ છીએ એ અમાઉન્ટ આપણા માટે કોસ્ટ ઓફ અસેટ છે. પણ આ પરફેક્ટ આન્સર નથી. આ પાર્શિયલ કરેક્ટ આન્સર છે. પાર્ટલી કરેક્ટ છે, હજી આની અંદર થોડુંક એડ કરવું પડે. તો આપણે જોઈએ, while determining the cost price of asset, purchase price of the asset, all expenses incurred to bring it up to the place of its use, its erection and installation charges, etc. are taken into consideration. એટલે અસેટની કોસ્ટ ડિફાઇન કરતી વખતે આપણે એનું પરચેસ પ્રાઇસ, એને આપણે જે જગ્યાએ યુઝ કરવું છે ત્યાં સુધી લાવવાનો એક્સપેન્સ, એનું ઇન્સ્ટોલેશન ચાર્જીસ, ઇરેક્શન ચાર્જીસ, વર્કિંગ કન્ડિશનમાં લઈ આવવા સુધીના જેટલા એક્સપેન્સીસ હોય એ બધા એક્સપેન્સીસ આપણે કેપિટલાઇઝ કરવા પડે અને અસેટની વેલ્યુમાં એડ કરવા પડે. સિમ્પલ વસ્તુ. સપોઝ આપણે આપણા ઓફિસ પ્રિમાઇસીસ માટે એસી પરચેસ કરવું છે, એર કન્ડિશન, બરાબર. તો હવે એર કન્ડિશન આપણે પરચેસ કરીએ, શોરૂમમાંથી જઈએ અને પરચેસ કરી લઈએ કે 50,000 રૂપીસનું એસી છે એ આપણે પરચેસ કર્યું. તો હવે એ લોકોએ આપણને સેલ કરી દીધું, આપણી પાસેથી પેમેન્ટ લઈ લીધું, પણ એ એસી એમના શોરૂમમાં હશે તો ત્યાં આપણા માટે કોઈ કામની વસ્તુ નથી. આપણે એ એસીને એમના શોરૂમથી આપણી ઓફિસ સુધી લઈ આવવું પડશે. તો એ ફ્રીમાં તો આવશે નહીં, એનું ટ્રાન્સપોર્ટેશન થશે. તો એ ટ્રાન્સપોર્ટેશનનો જે ચાર્જીસ છે એ એસીની કોસ્ટમાં એડ થઈ જાય, બરાબર. સેકન્ડ પોઈન્ટ, એ એસી ત્યાંથી ટ્રાન્સપોર્ટની અંદર આવશે, ટ્રાન્સપોર્ટેશનમાં આવશે, બરાબર. આપણી ઓફિસ સપોઝ 10th ફ્લોર ઉપર છે, તો ટ્રાન્સપોર્ટેશનવાળા ગ્રાઉન્ડ ફ્લોર ઉપર એસી મૂકીને વહી જશે, તો એ આપણા માટે કોઈ કામની વસ્તુ છે? કોઈ કામની વસ્તુ નથી. તો એ એસી એની જે વ્હીકલ હશે એમાંથી 10th ફ્લોર સુધી પહોંચાડવા માટેની જે મજૂરી આપવી પડશે, વેજીસ પે કરવા પડશે, લોડિંગ અનલોડિંગ ચાર્જીસ, એ પણ આપણા માટે કોસ્ટ ઓફ અસેટનો એક પાર્ટ થશે. પછી સપોઝ એ લેબર છે એ એસી ત્યાં આપણે ઓફિસ પ્રિમાઇસીસ ઉપર મૂકી ગયા, તો એનાથી આપણું કામ પૂરું નથી થઈ જતું, બરાબર.
એ આપણા માટે હજી વર્કિંગ કન્ડિશનમાં નથી, કેમ કે એને ઇન્સ્ટોલ કરવું પડશે, ફિટિંગ કરાવવું પડશે ઇલેક્ટ્રિશિયન પાસે. તો એ જે ઇલેક્ટ્રિશિયન આવશે એનો જે ચાર્જિસ છે ફિટિંગ માટેનો, ઇન્સ્ટોલેશન ચાર્જિસ, એ પણ આપણી કોસ્ટ ઓફ અસેટની અંદર એડ થઈ જાય. ઇન શોર્ટ, અસેટ વર્કિંગ કન્ડિશનમાં આવે ત્યાં સુધીના જે કોઈ પણ એક્સપેન્સીસ હોય એ બધા એક્સપેન્સીસ અસેટની કોસ્ટમાં એડ કરવા પડે. તો ખાલી પરચેસ પ્રાઇસ છે એ જ નહીં, જેટલા એક્સપેન્સીસ અપ ટુ વર્કિંગ કન્ડિશનમાં આવી જાય ત્યાં સુધીના બધા એક્સપેન્સીસ કોસ્ટ ઓફ અસેટમાં એડ કરવાના થતા. નેક્સ્ટ, લાઈફ ઓફ એન અસેટ. કોઈ પણ અસેટ છે એની એક સ્પેસિફિક લાઈફ હોય કે આ અસેટ આટલા વર્ષ માટે જ ચાલશે. ફોર એક્ઝામ્પલ, મોબાઈલ ફોન મેક્સિમમ 2 to 3 યર્સ, 2 કે 3 વર્ષ પછી તમે મોબાઈલ ફોન ચેન્જ કરી જ નાખ્યો. લેપટોપ મેક્સિમમ 5 યર્સ, 5 વર્ષ પછી લગભગ બધા લોકો લેપટોપ ચેન્જ કરી નાખે બિકોઝ નવી ટેકનોલોજી આવી ગઈ હોય. કાર ઓર વ્હીકલ, બાઇક 10 to 12 યર્સ, 10 થી 12 વર્ષ પછી નોર્મલી લોકો અસેટ જે વ્હીકલ છે એ ચેન્જ કરી નાખતા હોય. તો આવી રીતે કોઈ પણ અસેટની એક સ્પેસિફિક યુઝફુલ લાઈફ હશે. હવે એવું જરૂરી નથી કે તમે જે ડિફાઇન કરેલી છે એટલા ટાઈમ માટે જ તમે અસેટ યુઝ કરી શકો, એનાથી વધારે કે ઓછા ટાઈમ માટે યુઝ ન થાય. ઘણા લોકોને એવું પણ થાય કે મોબાઈલ ફોન 3 વર્ષની બદલે 1 જ વર્ષમાં ખરાબ થઈ જાય, હાથમાંથી પડી જાય, પાણીમાં પડી જાય, ડેમેજ થઈ જાય, બરાબર, એક્સિડેન્ટલી ડેમેજ થાય. તો આપણે 1 વર્ષની અંદર જ આપણે અથવા 1 વર્ષ પછી આપણે ફોન ચેન્જ કરી નાખવો પડે. અમુક લોકોને જો યુસેજ બહુ સારો હોય તો એ 2 વર્ષ 3 વર્ષની બદલે 5 વર્ષ સુધી સેમ ફોન યુઝ કરી શકે. ઇટ ડિપેન્ડ્સ અપોન યોર યુસેજ અને તમે કેવી રીતે એને હેન્ડલ કરો છો, બરાબર, એની કેવી રીતે કેર કરો છો, એના બેઝ ઉપર અસેટની લાઈફ તમે ડિફાઇન કરી શકો. પણ નોર્મલી એક એસ્ટિમેશન હોય કે પર્ટિક્યુલર પ્રોડક્ટ છે, પર્ટિક્યુલર અસેટ છે, એ આટલા ડ્યુરેશન માટે આપણે વર્ક કરી શકીએ, એની લાઈફ આટલો ટાઈમ માટેની હશે. તો એમાં છે ધ એસ્ટિમેશન ઓફ ધ નંબર ઓફ યર્સ ફોર વિચ એન અસેટ કેન બી યુઝડ એફિશિયન્ટલી ઇઝ નોન એઝ એસ્ટિમેટેડ લાઈફ ઓફ ધ અસેટ. હવે લાઈફ ઓફ એન અસેટ છે ને એ હંમેશા એસ્ટિમેટેડ હોય, કેમ કે તમે એવું પરફેક્ટલી ના કહી શકો કે આ અસેટ હું 3 વર્ષ માટે જ યુઝ કરીશ કે 10 યર્સ માટે જ યુઝ કરીશ. મેં તમને કીધું એમ કે મોબાઈલ ફોન છે તો ઘણા લોકો નોર્મલી 3 યર્સ માટે આપણે યુઝ કરતા હોય, પણ ઘણા લોકો 5 વર્ષે યુઝ કરી શકે અને ઘણા લોકો 1 વર્ષમાં પણ બગાડી નાખે છે. તો જે લાઈફ આપણે ડિફાઇન કરીએ છીએ એ એસ્ટિમેટેડ હશે, એમાં ચેન્જ આવવાના પૂરેપૂરા ચાન્સીસ છે. એના પછીનો પોઈન્ટ છે સ્ક્રેપ વેલ્યુ ઓફ અસેટ. સ્ક્રેપ વેલ્યુ ઓફ અસેટ એટલે શું કે આપણે જે એસ્ટિમેટેડ લાઈફ ડિફાઇન કરી છે એ ડ્યુરેશન પછી આપણી જે અસેટ છે એ આપણે કેટલા રૂપીસમાં સેલ કરી શકશું. એટલે કે સપોઝ મેં અત્યારે મોબાઈલ ફોન 10,000 રૂપીસમાં પરચેસ કર્યો છે, એસ્ટિમેટેડ લાઈફ 3 યર્સ. તો 3 યર્સ પછી એ ફોન જો મારે સેલ કરવો હોય તો કેટલા રૂપીસમાં સેલ કરી શકું? 1,000, 1,500, 1,800. આ આપણું સ્ક્રેપ વેલ્યુ કહેવાય કે આફ્ટર એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ વોટ વિલ બી ધ અમાઉન્ટ ધેટ કેન બી રિયલાઇઝડ બાય સેલિંગ અસેટ. અસેટ આપણે સેલ કરીએ તો એ કેટલા રૂપીસ આપણને રિયલાઇઝ કરી દેશે, બરાબર. હવે આ 100% શ્યોરથી આપણે કહી શકીએ કે આટલા રૂપીસ જ જનરેટ થશે? આન્સર છે નો. તો સ્ક્રેપ વેલ્યુ પણ એસ્ટિમેટેડ હોય, એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ. તો છે the probable amount which can be realized as scrap at the end of estimated useful life when the asset becomes useless is known as estimated scrap value. એટલે 3 પોઈન્ટ જે છે આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. કોસ્ટ ઓફ અસેટ કે જેની અંદર વર્કિંગ કન્ડિશનમાં આવે ત્યાં સુધીના બધા એક્સપેન્સીસ એડ કરવાના. એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ એટલે કે તમે અસેટ કેટલો ટાઈમ માટે યુઝ કરી શકશો. અને થર્ડ, એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ એટલે કે આફ્ટર એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ જે અસેટની રિયલાઇઝેબલ વેલ્યુ હશે એ કેટલી હશે. તો નેક્સ્ટ પોઈન્ટ આપણો છે ડિફરન્ટ મેથડ્સ ઓફ કેલ્ક્યુલેટિંગ ડેપ્રિસિએશન. હવે ડેપ્રિસિએશન એટલે શું એ આપણે મિનિંગ જોઈ લીધો, એના ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ કેટલા છે એ જોઈ લીધા, લાઈક કોસ્ટ ઓફ અસેટ, એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ અને એસ્ટિમેટેડ સ્ક્રેપ વેલ્યુ. પણ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટે અલગ અલગ મેથડ્સ છે. એ અલગ અલગ મેથડ્સ કઈ છે એ આપણે બ્રીફલી જોઈ લે. ફર્સ્ટ મેથડ ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ ઓર સ્ટ્રેટ લાઇન મેથડ ઓર ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ મેથડ, બરાબર. આ ત્રણે એક જ મેથડના નામ છે. ક્વેશ્ચનમાં તમને ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ મેથડ કે, સ્ટ્રેટ લાઇન મેથડ કે અથવા ઇક્વલ ઇન્સ્ટોલમેન્ટ મેથડ કે, આમાંથી કોઈ પણ નામ યુઝ કરે
એનો મિનિંગ એક જ થાય છે, બરાબર. સેકન્ડ, રિડ્યુસિંગ બેલેન્સ ઓર ડિમિનિશિંગ બેલેન્સ મેથડ ઓર રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ. આ પણ એક જ મેથડના 3 અલગ અલગ નામ છે. મોસ્ટલી આપણે જે કોમનલી યુઝ કરીએ છીએ એ આ બે મેથડ જ છે, અને તમારા સિલેબસની અંદર પ્રેક્ટિકલ ક્વેશ્ચન પણ આ બે મેથડના જ છે, સ્ટ્રેટ લાઇન મેથડ અને રિટર્ન ડાઉન વેલ્યુ મેથડ, બરાબર. બીજી અલગ અલગ મેથડ્સ કઈ છે એ આપણે વન બાય વન જોયા. એન્યુઇટી મેથડ, સિંકિંગ ફંડ મેથડ, ઇન્સ્યોરન્સ પોલિસી મેથડ, ડિપ્લેશન મેથડ, મશીન અવર રેટ મેથડ અને પ્રોડક્શન યુનિટ મેથડ. તો આ ડિફરન્ટ ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવા માટેની ડિફરન્ટ મેથડ્સ છે. આમાં બધી મેથડ તમારો બિઝનેસ કઈ ટાઈપનો છે એના બેઝ ઉપર ડિપેન્ડ કરે છે કે કઈ મેથડ તમારે યુઝ કરવી જોઈએ. ફોર એક્ઝામ્પલ, ડિપ્લેશન મેથડ છે તો એ માઇનિંગ માટેનું હોય, લાઈક કોલ માઇન છે, ગોલ્ડ માઇન છે, જે એક્સટ્રેક્ટ કરતા હોય આપણે, ફોરેસ્ટ માટેનું છે, બરાબર. એ ટાઈપનો બિઝનેસ તમારો હોય તો એના માટે આપણે ડિપ્લેશન મેથડ યુઝ કરવી પડે. મશીન અવર રેટ, તમારી અસેટની જે યુઝફુલ લાઈફ છે એ અવરલી બેઝડ ઉપર હોય તો એની અંદર તમારે મશીન અવર રેટ મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું હોય. પ્રોડક્શન યુનિટ મેથડ એટલે કે તમારી અસેટની યુઝફુલ લાઈફ છે એ નંબર ઓફ યુનિટ્સ ઉપર ડિપેન્ડ કરતી હોય. ફોર એક્ઝામ્પલ, આપણે પ્રિન્ટર હોય, બરાબર, તો પ્રિન્ટરની અંદર એક એની એસ્ટિમેટેડ લાઈફ હોય કે તમે આ પ્રિન્ટરમાંથી સપોઝ 50,000 કોપી કાઢી શકશો, બરાબર, 50,000 પેજીસની પ્રિન્ટ કાઢી શકશો. હવે ઘણા લોકો 50,000 પેજીસ એક વર્ષમાં કાઢી નાખે પ્રિન્ટ, અને ઘણા લોકો 5 વર્ષ સુધી એ પ્રિન્ટર યુઝ કરી શકે. તો આ યુનિટ ઉપર ડિપેન્ડ કરે છે. તો આ ટાઈપની અસેટ હોય એના માટે આપણે પ્રોડક્શન યુનિટ મેથડથી ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય. એન્યુઇટી મેથડ છે તો બધી મેથડની અંદર આપણે ટાઈમ વેલ્યુ ઓફ મની ઇગ્નોર કરીએ છીએ, તો એન્યુઇટી મેથડની અંદર આપણે ટાઈમ વેલ્યુ ઓફ મની કન્સિડર કરી અને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ. આ બધી મેથડમાંથી આપણે ખાલી મેથડ નંબર 1 અને મેથડ નંબર 2 આ બે મેથડ જે છે એ મેથડ જ તમારા સિલેબસની અંદર છે અને એના જ પ્રેક્ટિકલ ક્વેશ્ચન આપેલા છે. તો એમાં સૌથી પહેલા છે સ્ટ્રેટ લાઇન મેથડ, જેના વિશે આપણે હવે ડિસ્કસ કરીએ. ફિક્સ્ડ ઇન્સ્ટોલમેન્ટ ઓર સ્ટ્રેટ લાઇન મેથડ. હવે આ મેથડની અંદર શું છે? ઓન ફિક્સ અસેટ ફોર કેલ્ક્યુલેટિંગ ડેપ્રિસિએશન, ધીસ ઇઝ ધ ઇઝીએસ્ટ એન્ડ કોમનલી યુઝડ મેથડ. એકદમ ઇઝી છે અને કોમનલી આ મેથડ યુઝ થાય છે. ઇન ધીસ મેથડ, yearly amount of depreciation is decided by subtracting the scrap value from the cost and dividing the result by estimated useful life. હવે આપણે જે 3 પોઈન્ટ ડિસ્કસ કર્યા હતા, કોસ્ટ પ્રાઇસ, યુઝફુલ લાઈફ અને સ્ક્રેપ વેલ્યુ, એ જ 3 વેલ્યુનું આપણે યુઝ કરી અને ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું થાય છે. શું કહે છે? In this method, yearly amount of depreciation is decided by subtracting the scrap value from the cost price. કોસ્ટ પ્રાઇસમાંથી સ્ક્રેપ વેલ્યુ માઇનસ કરી નાખવાની. એન્ડ ડિવાઇડિંગ ધ રિઝલ્ટ, એટલે જે રિઝલ્ટ આવે કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ, એનો જે આન્સર આવે એ આન્સરને ડિવાઈડ કરશું બાય એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ. એસ્ટિમેટેડ યુઝફુલ લાઈફ જે આપણે ડિસાઇડ કરેલી હશે એનાથી ડિવાઈડ કરશું એટલે આપણને ડેપ્રિસિએશનની અમાઉન્ટ મળી જશે. ફોર્મ્યુલા ઇઝ એઝ બિલો. Annual depreciation is equal to cost minus estimated scrap value divide by estimated useful life. એટલે આપણને ડેપ્રિસિએશન મળી જશે. હવે આ ફોર્મ્યુલાથી આપણે ક્યારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું છે? વેન રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ નોટ ગિવન. જ્યારે ક્વેશ્ચનની અંદર ડેપ્રિસિએશનનો રેટ આપેલો ના હોય ત્યારે આપણે આ ફોર્મ્યુલાથી ડેપ્રિસિએશનની વેલ્યુ કેલ્ક્યુલેટ કરવાની થશે. Annual depreciation is equal to cost minus estimated scrap value divide by estimated useful life. Multiply by 100 નહીં આવે, એ ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર. તો ડેપ્રિસિએશનની અમાઉન્ટ આ ફોર્મ્યુલાથી આપણને મળી શકશે. હવે જો તમારે ડેપ્રિસિએશન કેટલા પર્સન્ટેજ કેલ્ક્યુલેટ કરવાનું છે એ જોઈએ તો એના માટે છે રેટ ઓફ ડેપ્રિસિએશન. રેટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ એન્યુઅલ ડેપ્રિસિએશન, આ જે અમાઉન્ટ આપણે કેલ્ક્યુલેટ કરેલી હોય એ, divide by cost of asset multiply by 100. Annual depreciation divide by cost of asset multiply by 100. આનો જે આન્સર આવશે એ પર્સન્ટેજમાં મળશે અને એ થશે રેટ ઓફ ડેપ્રિસિએશન. અને જ્યારે તમને રેટ ઓફ ડેપ્રિસિએશન ક્વેશ્ચનમાં આપેલું જ હોય તો એન્યુઅલ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ કોસ્ટ ઇન્ટુ રેટ ડિવાઈડ બાય 100. જે રેટ આપેલો છે એ મલ્ટીપ્લાય કરો કોસ્ટ સાથે અને જે આન્સર આવશે દેટ વિલ બી અવર એન્યુઅલ ડેપ્રિસિએશન.
આ રીતે ક્યારે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવાનું? when rate of depreciation is given. first of all remember આ ફોર્મ્યુલા ખાલી ને ખાલી સ્ટ્રેટ લાઇન મેથડ માટે જ છે, બીજી કોઈ મેથડ માટે તમે આ ફોર્મ્યુલા યુઝ નહીં કરી શકો, બરાબર? તો આ ફોર્મ્યુલાથી આપણે બે રીતે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરી શકીએ, when rate of depreciation is given and when rate of depreciation is not given. rate of depreciation આપેલું હોય તો cost into rate divided by 100 અને રેટ ના આપેલો હોય તો કોસ્ટ માઇનસ સ્ક્રેપ વેલ્યુ ડિવાઈડ બાય યુઝફુલ લાઈફ. આ ફોર્મ્યુલાથી આપણે ડેપ્રિસિએશનની અમાઉન્ટ કેલ્ક્યુલેટ કરશું. ઇન ધીસ મેથડ ધ અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન ઇઝ કેલ્ક્યુલેટેડ ઓન ધ કોસ્ટ પ્રાઇસ ઓફ ધ અસેટ વિચ રિમેન્સ સેમ એવરી યર. હવે આ મેથડ ઇઝી એટલા માટે છે કેમ કે એની અંદર ડેપ્રિસિએશન એવરી યર સેમ રહેશે, પર યર ડેપ્રિસિએશન સેમ રહેશે, એમાં કોઈ જાતનો ચેન્જ નહીં આવે. કેમ કે આપણે જે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરીએ છીએ એ કોસ્ટ પ્રાઇસ ઉપર કેલ્ક્યુલેટ કરીએ છીએ અને કોસ્ટ પ્રાઇસ સેમ જ રહેશે. એકવાર કોસ્ટ ડિફાઇન થઈ ગઈ, પરચેસ થઈ ગયું, એના માટે રિલેટેડ જે વર્કિંગ કન્ડિશનમાં આવવા સુધીના જે એક્સપેન્સીસ છે એ આવી ગયા, પછી એમાં કોઈ ચેન્જ થવાનો નથી. તો કોસ્ટ પ્રાઇસ સેમ રહેશે, એટલા માટે એના ઉપર જે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરશું એ પણ એવરી યર સેમ રહેશે, બરાબર? એટ ધ એન્ડ ઓફ યુઝફુલ લાઈફ વેલ્યુ ઓફ અસેટ વિલ બી 0. સ્ટ્રેટ લાઇન મેથડની અંદર યુઝફુલ લાઈફ પછી આપણી અસેટની વેલ્યુ 0 થઈ જશે, રાઈટ? તો આ સ્ટ્રેટ લાઇન મેથડની જે વર્કિંગ અને કેલ્ક્યુલેશન માટે જે રિક્વાયરમેન્ટ હતું એ આપણે જોઈ લીધું છે. આના પછીનો પોઈન્ટ છે જર્નલ એન્ટ્રી. હવે જર્નલ એન્ટ્રી ખાલી સ્ટ્રેટ લાઇન મેથડ માટેની જ નથી, કોઈ પણ મેથડથી જ્યારે આપણે ડેપ્રિસિએશન કેલ્ક્યુલેટ કરવું હોય તો એની જર્નલ એન્ટ્રી, અકાઉન્ટિંગ એન્ટ્રીઝ કઈ રીતે આવશે એ છે. તો અકાઉન્ટિંગ એન્ટ્રીઝ જર્નલ એન્ટ્રીનો ફોર્મેટ છે ડેટ, પર્ટિક્યુલર્સ, લેજર ફોલિયો, ડેબિટ કોલમ એન્ડ ક્રેડિટ અમાઉન્ટ. ફર્સ્ટ એન્ટ્રી આવશે એન્ટ્રી ફોર પરચેઝ ઓફ અસેટ. અસેટ આપણે પરચેસ કરીએ ત્યારે શું એન્ટ્રી કરવાની થાય? તો અસેટ પરચેસ કરશું, અસેટ કમ્સ ઇન બિઝનેસ, તો અસેટ અકાઉન્ટ ડેબિટ, કોસ્ટ પ્રાઇસથી આપણે ડેબિટ કરવાનું થશે. ટુ બેંક અકાઉન્ટ, પરચેસ પ્રાઇસ ઓફ અસેટ જે હશે એ આપણે ચેકથી પેમેન્ટ કરીએ એવું એઝ્યુમ કરશું, એટલે કે એ અમાઉન્ટ બેંકથી આપણે પે કરશું અને જે એક્સપેન્સીસ કરશું એ આપણે કેશ અકાઉન્ટથી પે કર્યા હશે, તો ટુ કેશ અકાઉન્ટ. એટલે ફાઇનલ એન્ટ્રી પરચેઝ ઓફ અસેટ માટેની અસેટ અકાઉન્ટ ડેબિટ ટુ બેંક અકાઉન્ટ ટુ કેશ અકાઉન્ટ બીંગ અસેટ પરચેસ એન્ડ અધર એક્સપેન્સીસ પેઇડ. તો આ ફર્સ્ટ એન્ટ્રી છે જે આપણે અસેટ પરચેસ કરીએ ત્યારે આપણે રેકોર્ડ કરવી પડશે. નેક્સ્ટ એટ યર એન્ડ. યર એન્ડના ડેપ્રિસિએશન માટેની શું એન્ટ્રી છે? એન્ટ્રી ફોર ડેપ્રિસિએશન. તો ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ, અસેટની વેલ્યુ રિડ્યુસ થાય છે એટલે અસેટ ક્રેડિટ થશે એન્ડ ડેપ્રિસિએશન ઇઝ એન એક્સપેન્સ, તો ડેપ્રિસિએશન અકાઉન્ટ વિલ બી ડેબિટેડ. ડેપ્રિસિએશન અકાઉન્ટ ડેબિટ ટુ અસેટ અકાઉન્ટ, આ યર એન્ડના આપણે એન્ટ્રી કરવાની થાય. નરેશન આવશે બીંગ અમાઉન્ટ ઓફ ડેપ્રિસિએશન રિટર્ન ઓફ, આપણે ડેપ્રિસિએશનની અમાઉન્ટ રાઇટ ઓફ કરી છે. અને સેમ યર એન્ડના હજી એક એન્ટ્રી આવશે ડેપ્રિસિએશન ટ્રાન્સફર ટુ P&L અકાઉન્ટ. એઝ અ ડેપ્રિસિએશન is a revenue expense, we need to transfer that amount to profit and loss account. So every year profit and loss account માં આપણે depreciation ની amount transfer કરવાની થાય, એના માટેની એન્ટ્રી છે P&L account debit or profit and loss account debit to depreciation account being amount of depreciation transfer to profit and loss account. એટલે every year આ બે એન્ટ્રી, સેકન્ડ અને થર્ડ એન્ટ્રી છે એ every year આવશે અને ફર્સ્ટ એન્ટ્રી જ્યારે આપણે અસેટ પરચેસ કરશું ત્યારે આવશે. એટલે જે ટાઈમે અસેટ પરચેસ કરીએ ત્યારે એક એન્ટ્રી અને યર એન્ડના એવરી યર બે એન્ટ્રી ફોર ડેપ્રિસિએશન એન્ડ ટ્રાન્સફર ઓફ ડેપ્રિસિએશન ટુ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ. તો ફ્રેન્ડ્સ, આ સાથે આપણો આજનો સેશન અહીંયા આપણે વાઇન્ડ અપ કરીએ છીએ. નેક્સ્ટ સેશનમાં જ્યારે મળશું ત્યારે આપણે પ્રેક્ટિકલ ક્વેશ્ચન સ્ટ્રેટ લાઇન મેથડના જે છે એની સાથે મળશું. ટિલ ધેન ગુડ બાય, થેન્ક યુ.